હા 700 રૂપિયા ને હાલો મોકલું. સાંભળો 700 રૂપિયા ઓલા ભાઈને દેવાના છે પાર્સલ વાળાને. તમે દઈ આવો છો? 700 રૂપિયા? હા 700 રૂપિયા. કા મને દો ને કા તમે જ દઈ આવો. જાઓ હું જાઉં છું. મંગાવ્યું તો શું છે? એ તમારે કઈ કામનું નથી વસ્તુ. આ જો તો કેવું છે? સારો છે ફોટો. આ કેવું છે? એ સારો છે. અને આ એ હું શું કરે છે? તને દેખાતું નથી હું કામ કરું છું? માફ કરી દીજો. કઈ ખબર જ નથી પડતી. પછી પાછી માફી માંગે છે. એ ટિફિન આપતો. આલ્યો તમારો ટિફિન. સાંભળો ને મને 400 રૂપિયા આપો ને. 400? કાલ તો મેં ઓલા પાછળ વાળાને 700 આપ્યા હતા. અને મારે હજી જોવે છે. એમાં ફાલતુ ખર્ચા હતું, મારી તો પૈસા નથી. ખાલી હું 400 રૂપિયા તો માંગુ છું. 400 કરીને તું મહિનાના 2-3 હજાર રૂપિયા વાપરી નાખે. પૈસા કમાવા છે ને મહેનત કરવી પડે. પૈસા કઈ ઝાડવા ઉપર નથી ઉગતા. આ તો કાઈ નહીં, નો દેતા નથી જોતા મારે. હા તો નહીં લેતી. થોડું પીએ ને તો મોઢું બગાડી વીએ જાય. એ સાંભળતો અહીંયા આવતો. આવી ગયા તમે? કે તારા બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા છે? હે? કે તારા બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડ્યા છે? મારે જરૂર હતી એટલે મેં ઉપાડ્યા. ફૂલાને ઉપાડ્યા. ને તને ના પડી હતી ને કે તારા બેંકના એકાઉન્ટમાં તારા પૈસા નહીં ઉપાડવાના. એ આપણા બચત માટે છે. એમાંથી છે ને 1 રૂપિયો આપણે ઉપાડવાનો નથી. ન ઉપાડું તો શું કરું? તમારી પાસે 400 રૂપિયા માંગુ છો ને તોય તમે કેટલું બધું મને સંભળાવી દો છો. હું તને ન આપતો હોઉં તો હું તું માંગ્યા કરે છો ખોટા ખર્ચા કરવા માટે. તારે પૈસા જોતા છે હું લેવાનું? તારા ખર્ચા તો બધા હું ઉપાડું છું. તમે મારા પતિ છો. તમે કે મારા ખર્ચા નહીં ઉઠાવો તો કોણ ઉઠાવશે? તારો પતિ શું? તારો નોકર નથી કે તારા ખર્ચા ઉપાડવા માટે આખો માસે બોજ ઉઠાવીને ફર્યા રાખું. જો એટલો બધો ખર્ચો કરવાનો શોખ હોય ને તો પેલા કમા ને પછી વાપર તો ખબર પડે. હવે જાશો ક્યાં? હવે થોડીક ઘણી વાત કહું તો મરચા લાગી જાય છે. આ હું અહીંયા ઓછા બધા પાછીને રાખ્યા છે. નવો ધાબળો આ ક્યાંથી લીધો? આ નવો ધાબળો તું લાવી? હા મને માફ કરી દેજો. મને એમ હતું કે તું ખોટા ખર્ચા કરવા માટે તું મારી આગળ પૈસા માંગે છે. ફાલતુ જ લાગે ને. હું એ વ્યક્તિ હાટું છે ને ધાબળો લાવી છું કે હું છે ને એને બોજ લાગુ છું. માણસો છે ને બરોબર જ કહે છે. એક સ્ત્રીને છે ને એની પોતાની છે ને કિંમત છે ને એને જાણી જ લેવી જોઈએ. કારણ કે બીજાની નજરમાં છે ને એની કિંમત જ નથી હોતી. ભલે ને પછી સામે એને પતિ જ હોય. હું મારા પૈસા છે ને ખુદ કમાઈશ અને મારા ઉપર હું ખર્ચ કરીશ. તમારા પૈસા મારે નથી જોતા. મને માફ કરી દેજો, મારે ભૂલથી બોલાઈ ગયું. મારી વાત તો સાંભળ.